તમારે જે કામ હોય. હલો, હા બોલો. આપણે મુકેશભાઈ છે? હા મુકેશભાઈ પોતે બોલવી. આપો ને મુકેશભાઈ ને. એટલે મુકેશભાઈ પોતે બોલવી છે. ભાઈ મજાક નથી, જીઓ ઓફિસ થી વાત કરું છું. આ કાર્ડ બંધ થઈ જવાના લિસ્ટમાં હતું ને, મુકેશભાઈ હોલ્ડ પર રખાવેલો છે, એ નંબરમાં રિચાર્જ નથી થયું. તો બેન એક કામ કરો ને, તમે રિચાર્જ કરી દો ને. અમે નથી યુઝ કરતા ને, એટલે ભાઈ આપણે તમારે યુઝ કરવાનું હોય ને, આપણે કાર્ડ એક્ટિવ રાખવું હોય ને તો રિચાર્જ કરાવી લેજો. ઇનકમિંગ કોલ SMS સુવિધા બંધ થઈ જશે. બેન અમારા ઘરે પૈસા જ નથી, તમે રિચાર્જ કરાવી દો ને. 149 અથવા 155 નું નાનું રિચાર્જ આવે ને, એ પણ કરાવી શકાય. ને કાર્ડ પણ બેન અમારે કાલ આવ્યા છે ને, ટાઈમ તમને પૈસા આપી દઈશું. પ્રોસેસ ક્યારે કરાવશો? કાલ આવ્યા છે તાર તમને પૈસા આપી દઈશું, અત્યારે તમે કરાવી નાખો. અનુકૂળતા હોય ને તો આજે રિચાર્જ થાય તો આજે, ને ત્યારે કાલ સુધીમાં તમે રિચાર્જ કરાવી લેજો. ને ત્યારે પ્રોસેસમાં જશે તો ઇનકમિંગ કોલ SMS સુવિધા બંધ થઈ જશે, નંબર વાપરી નહીં શકો. પણ બેન ભલે ને દીદી, અમારે કાલ આવ્યા છે ને પછી જ કરાવવાનું, ત્યાં સુધી અમારે પૈસા નથી. ઘરે તાર પપ્પા છે? ના બેન પપ્પા નથી. તો પપ્પા અત્યારે ગધા મજૂરી કરે, ખેતરમાં પાણી વાળે. તાર મમ્મી ને આપ. મારી મમ્મી નથી બેન. હાલો, જો તમારે રિચાર્જ કરાવવું હોય પાકું, તો તમારે અમારે તો કાલે આવ્યા છે ને પછી તેમ કરાવવાના છે, ત્યાં સુધી અમારે પૈસા નથી. તો કાર્ડ બંધ થઈ જશે ને, પછી વાપરી નહીં શકો. જો તમારે એક્ટિવ રાખવું હોય ને તો કરાવી લેજો 2 દિવસ.